જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે કે કોંગ્રેસ પોતે ટિકિટો આપવા માટે પૈસા માંગે છે, એટલે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે કે આ પરિસ્થિતિ બીજા પક્ષોને કેમ નથી થતી। એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે। એ ઉમેદવાર ઉપર કોઈ માનસિક તણાવ ના ઉભો થાય। ભાજપ કોંગ્રેસ વચ્ચે છેલ્લી ઘડીનું ઘમાસાણ એ પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યું છે। ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાતા કોંગ્રેસ સામે એ સવાલો ઉભા થઈ રહ્યા છે। ભાજપ લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે। આવી વાત હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર આપણે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ છે એ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટની અંદરથી એ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ મનપાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે છેલ્લી ઘડીનું ઘમાસાણ એ પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યું છે। રાજકોટ મનપાના ઉમેદવારોને કોંગ્રેસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ। ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાતા કોંગ્રેસ સામે એ સવાલો ઉભા થઈ રહ્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખ રાજદીપસિંહે પણ મોટો ધડાકો કર્યો છે। ભાજપ લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે, આવી વાત કોંગ્રેસ પ્રમુખે કરી છે। અમે રણનીતિના ભાગરૂપે ઉમેદવારોને લઈ ગયા છીએ, આવી વાત પણ કોંગ્રેસ પ્રમુખે કરી છે। કેટલાક ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી હતી, આવી વાત પણ એ કોંગ્રેસના શહેર પ્રમુખે કરી છે। ધાક ધમકીનું બહાનું કાઢી ઉમેદવારોને છુપાવી તો નથી રહી કોંગ્રેસ, આવા પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ બધા વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે આવતીકાલે એ ફોર્મ ખેંચવાનો દિવસ છે, ત્યારે એ પહેલા રાજકીય એ સ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક ગરમાતી જોવા મળી રહી છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે છેલ્લી ઘડીનું એક ઘમાસાણ છે પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યું છે, જેમાં રાજકોટ મનપાના ઉમેદવારોને કોંગ્રેસ છે એ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે। ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાતા કોંગ્રેસ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। ભાજપ લોકશાહીનું ચીરહરણ કરી રહ્યું છે, આવી વાત એ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કરી હતી। સાથે સાથે અમે રણનીતિના ભાગરૂપે ઉમેદવારોને લઈ ગયા છીએ, જેનાથી લોકશાહીનું હનન ન થાય તેવી વાત કરતા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ શું કહ્યું, પહેલા આપણે તેમને સાંભળીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે, ફોર્મ પણ ચકાસાઈ ગયા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે, ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો। ત્યારબાદ અમે સમગ્ર રાજકોટના 72 કોર્પોરેટરો જે ઉમેદવારો છે એમાં એક કોર્પોરેટરો જે લીડિંગ પર્સનાલિટી મુખ્ય જે અમારા છે આગેવાનો એમને જવાબદારી આપેલી હતી, અને એટલા માટે જવાબદારી આપેલી હતી કે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એને રાજકીય રીતે કઈ રીતે આગળ વધવું વોર્ડ વાઇઝ એની પણ અમે માર્ગદર્શન પૂરું પાડવાના હતા, અને એ બધાને સાથે મળીને અમે અલગ અલગ જવાબદારીઓ વહેંચેલી હતી। અને વિસ્તારની અંદર અમારા કોર્પોરેટરો સિવાયના લોકો, ઉમેદવાર સિવાયના લોકો, સંગઠનના લોકો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન અને જે ઉમેદવારો ત્યાં છે ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે। શહેર કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું જ છે અને ત્યાંથી પણ સંગઠનનું કામ ચાલી રહ્યું છે, પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે। પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે। અને ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી ધરાવતો દેશ છે। જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કોંગ્રેસ લડી અને આ દેશને આઝાદી અપાવેલી હતી, ત્યારબાદ લોકશાહીની સ્થાપના થઈ હતી, પણ આજે પણ લોકશાહી જેવું કંઈ રહ્યું નથી। ત્યારે બીજી લોકશાહી પ્રસ્થાપિત કરવાની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ, અને રાજકોટની જનતા છે એ સંપૂર્ણ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી જે ગળો છે એને ફોડવા તત્પર છે। એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો આવા વલખા મારી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર રાજકોટની જનતા આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી ગળો ફોડી નાખશે અને ફરીથી સંપૂર્ણ સારી રીતે લોકશાહી રાજકોટ શહેર અને સમગ્ર ગુજરાતમાં સ્થપાશે, આવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। જય હિન્દ, જય ભારત।
ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝ રૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે. મુફદ્દલ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટની અંદર હવે રિસોર્ટ પોલિટિક્સ ચાલુ થયું છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને એ અજ્ઞાત સ્થળે લઈ જવાતા હવે કોંગ્રેસ સામે સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. બિલકુલ ઉમંગ, આપણે હમણાં જ કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે એને સાંભળી રહ્યા હતા. એમણે આખી વાતચીતમાં જે રીતે જવાબ આપ્યો, એમણે કહ્યું કે ભાજપ છે એના દ્વારા અમારા કેટલાક ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી રહી હતી અને એ ધાક ધમકી આપવામાં આવી રહી હતી એના કારણે જ એ ઉમેદવાર ઉપર કોઈ માનસિક તણાવ ના ઉભો થાય એટલા માટે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. કોંગ્રેસ આને એક કાર્યક્રમનું આયોજન ગણાવી રહી છે, પણ સીધી રીતે એ જ નિવેદનમાં આપણે જોયું કે એમણે સ્વીકાર કર્યો કે હા અમે લઈ ગયા છીએ. અને એમાં એમણે કહ્યું કે અમારે બીજા પણ કેટલાક જે સંકલન સાધવાનું હતું, કેટલાક મેસેજ આપવાના હતા, રણનીતિ ઘડવાની હતી, એ બધી વાત કે એક સાથે કરવાની હતી, એટલે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું. પણ એમણે આ આખી વાતચીતમાં એ સ્વીકાર ચોક્કસથી કર્યો કે હા અમે લઈ ગયા છીએ. અને લઈ ગયા છીએ એમાં એમણે દોષનો ટોપલો ભારતીય જનતા પક્ષ પર એ રીતે ઢોળી દીધો કે ભાજપ લોકશાહીનું ચીરહરણ કરી રહ્યો છે. પણ અહીંયા સવાલ સૌથી મોટો એ થાય છે કે કોંગ્રેસ દર વખતે આ કોઈ વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી નથી. આપણે ભૂતકાળમાં લોકસભા કે રાજ્યસભાની ચૂંટણીમાં આવું જોયું છે કે ઉમેદવારોને કોઈ એક અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે અને દર વખતે કોંગ્રેસની ભાષા આ જ હોય છે કે ભાઈ ધાક ધમકી આપવામાં આવતી હતી, ડરાવવામાં આવતા હતા ઉમેદવારોને, એટલા માટે અમે આ કર્યું. પણ એક સવાલ તો સાયમલ્ટેનિયસલી સમાંતર એક ઉભો થાય જ છે કે તમે સૌથી જૂનો પક્ષ છો, તમે કોઈ પ્રાદેશિક પક્ષ નથી, તમારી ઘણા બધા રાજ્યોમાં સરકાર પણ છે અને તમે ઘણા બધા રાજ્યોમાં વિપક્ષમાં પણ મજબૂત રીતે છો. તો જ્યાં તમારું સંખ્યાબળ પણ છે, અલગ અલગ રાજ્યોની વિધાનસભામાં, અલગ અલગ રાજ્યોની જે અલગ અલગ રાજ્યોમાંથી જે સાંસદો ચૂંટાઈને લોકસભામાં ગયા છે, રાજ્યસભામાં પણ તમારા ચહેરાઓ છે, નેતાઓ છે, તો એ પક્ષને સ્થાનિક સ્વરાજની ચૂંટણી, હું આટલું કેમ વિસ્તારથી કહી રહ્યો છું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણીમાં એ પક્ષને પોતાના ઉમેદવારોને શું છુપાવવા પડી રહ્યા છે? આ સવાલ અહીંયા ચોક્કસથી પૂછાઈ રહ્યો છે. કેમ કે પક્ષો તો બધા જ છે, ઘણા બધા પક્ષ છે ને, માત્ર ભાજપ અને કોંગ્રેસ આ ચૂંટણી નથી લડી રહી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, પ્રાદેશિક પક્ષો પણ હોય એમાં, અને એવા ઘણા નાના નાના પ્રાદેશિક પક્ષો પણ છે. આમ આદમી પાર્ટી પણ લડી રહી છે. એ સિવાય વાત કરીએ તો બસપા, ટીએમસી, આ પ્રકારના પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે. તો એવી ઘટના તો સામે નથી આવી રહી કે આવા કોઈ પ્રાદેશિક પક્ષોએ આવું કરવું પડ્યું. સૌથી જૂનો પક્ષ કોંગ્રેસ, કે જેનું મેં એટલે ઉદાહરણ આપ્યું કે જેના લોકસભામાં અને રાજ્યસભામાં પ્રતિનિધિઓ છે, અલગ અલગ રાજ્યોની વિધાનસભામાં ક્યાંક સરકારમાં છે તો ક્યાંક મજબૂત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવે. એ કોંગ્રેસને આવી પરિસ્થિતિ કેમ ઊભી થાય છે? અને પછી સ્ક્રિપ્ટ એક સરખી જ હોય એવું લાગે છે. દર વખતે જ્યારે મને યાદ આવે છે કે કર્ણાટકમાં પણ આવું થયું હતું કે વિધાનસભા ચૂંટણી પહેલા ત્યાંના જે ઉમેદવારો હતા એમને એક રિસોર્ટમાં લઈ જવાયા હતા. આવું આપણે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે પણ જોયું હતું. એટલે ભૂતકાળમાં થયું છે અને કોંગ્રેસ સાથે થયું છે અને કોંગ્રેસ આ રીતે કરે છે. કોંગ્રેસ આને સ્ટ્રેટેજીનો એક ભાગ ગણાવી રહી છે. હોઈ શકે, આ રણનીતિનો પણ એક ભાગ હોઈ શકે. પણ જ્યારે તમે આ પ્રકારની રણનીતિથી ચૂંટણી મેદાનમાં ઉતરો છો તો સમાંતર એક સવાલ ઉભો થાય છે કે આ પરિસ્થિતિ બીજા પક્ષોને કેમ નથી થતી? ધાક ધમકી તમને જ કેમ મળે છે? અને જો ધાક ધમકી મળે છે તો તમારું સંગઠન શું કરી રહ્યું છે? જો ધાક ધમકી મળે છે તો આપો પુરાવા, કરો પોલીસ ફરિયાદ કરી શકો ને પછી તમે ત્યાં પણ એ સ્ક્રિપ્ટ લાવશો કે પોલીસ તો એમની જ છે જે સત્તા પક્ષ છે એની. પણ એ પણ એક પ્રક્રિયા છે ને, તમે એ પ્રક્રિયાને અનુસરો તો ખરા. પણ મૂળ વાત એ છે અહીંયા ઉમંગ કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલિટિક્સમાં આવી જવું એટલે એ બતાવે છે, અને રણનીતિનો ભાગ હોય તો પણ સવાલ તો એ થાય જ છે કે તમારે આવું શા માટે કરવું પડે છે. અને એનો જવાબ કોંગ્રેસના નેતાઓ જ આપી શકે છે. અને જ્યારે આપણે એમને સવાલ પૂછીએ છીએ
ત્યારે હંમેશા એમનો જવાબ એવો જ હોય છે કે ભાઈ આ તો લોકશાહીનું હનન થઈ રહ્યું છે. ક્યારેક એમના નેતા, એમના શહેર પ્રમુખ એ મેન્ડેટ મોડો પહોંચાડે તો એ ચૂંટણી પંચ ઉપર આરોપો કરે છે. ક્યારેક આવી ઘટના બને કે ધાકધમકી આપવામાં આવે તો એ ભાજપ ઉપર આરોપ કરે છે. બની શકે કે આમાંથી કોઈ ઘટનામાં સત્ય હોય, કોઈ ઉમેદવારને ધાકધમકી આપવામાં આવી તો ત્યાં પણ એક પ્રક્રિયા છે. તમે પોલીસ ફરિયાદ કરી શકો છો પુરાવા રજૂ કરીને, ક્યાંક ફરિયાદ આપવામાં આવી, આવી ધાકધમકી આપવામાં આવી, એ પ્રકારની ફરિયાદ તમે કરી શકો છો. પણ આપણે જોયું છે કે રાજનીતિમાં રિસોર્ટ પોલિટિક્સ એક અભિન્ન અંગ બની ગયું છે. જ્યારે પણ ચૂંટણી હોય છેલ્લી ઘડીએ પક્ષોને જ ભરોસો નહીં હોતો. જે ઉમેદવારોને પસંદ કરીને જનતાની સેવા માટે, ચૂંટાવા માટે મોકલી રહ્યા છે, એ જ ઉમેદવારો પર જે તે રાજકીય પક્ષોને ભરોસો ન હોવો એ ખૂબ જ સંગીન અને ગંભીર બાબત છે. ઉમંગ, સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે પ્રેશર પોલિટિક્સની વચ્ચે હવે આ રિસોર્ટ પોલિટિક્સ ચાલુ થયું છે, તેમની ઉપર હવે સૌ કોઈની નજર રહેલી છે. તો જે પ્રકારે અત્યારે રાજકોટથી કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, તેને લઈને હવે એ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે ભાજપના જે પ્રવક્તા છે ડોક્ટર અનિલ પટેલ, તેમની પણ પ્રતિક્રિયા અત્યારે એ સામે આવી છે. ડોક્ટર અનિલ પટેલનું એ નિવેદન અત્યારે સામે આવ્યું છે, જેમાં ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ અંગે નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પર ડોક્ટર અનિલ પટેલના આકરા પ્રહાર જોવા મળ્યા છે. કોંગ્રેસે પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું અને હવે કોંગ્રેસે ઉમેદવાર સંતાડો અભિયાન શરૂ કર્યું છે. પરિણામના દિવસે કોંગ્રેસનું એ મુંહ સંતાડો અભિયાન પણ ચાલુ થશે. આવી વાત એ ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કરી છે. કોંગી નેતાએ જ કબૂલ્યો કે ટિકિટ આપવા માટે પાર્ટી પૈસા માંગે છે. કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી. આવી વાત પણ એ ડોક્ટર અનિલ પટેલે કરી. 28મીએ કોંગ્રેસને તેમની વાસ્તવિક સ્થિતિની ખબર પડી જશે. આવી વાત પણ એ ભાજપના પ્રવક્તા દ્વારા કરવામાં આવી. ત્યારે રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જે આરોપો લગાવ્યા, જે લોકશાહીનું હનન અને ભારતીય જનતા પાર્ટી કરે છે, આવી વાત કરી, તેને લઈને હવે તેમની સામે ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન અત્યારે સામે આવ્યું છે કે અત્યારે કોંગ્રેસ એ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. તો 28 તારીખે જ્યારે પરિણામ આવશે, જ્યારે કોંગ્રેસને એ જનતા જનાર્દન મળશે, ત્યારે કોંગ્રેસ એ મુંહ સંતાડો અભિયાન પણ ચલાવશે. એટલે કે કોંગ્રેસને આમ તો છેલ્લા કેટલાય વર્ષથી ગુજરાતની જનતાએ જાકારો આપી રહી છે, ત્યારે હવે ફરી એક વખત કોંગ્રેસને જ્યારે એ નિષ્ફળતા મળશે, એ પરિણામમાં હાર મળશે, ત્યારે કોંગ્રેસના નેતાઓ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર જ આરોપો લગાવતા હોય છે. પણ તો અત્યારે જે પ્રકારે એ કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આવી વાત કરતા ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે શું કહ્યું, આવો આપણે અનિલ પટેલને સાંભળીએ. કોંગ્રેસ જે અત્યારે રિસોર્ટ પોલિટિક્સ કરી રહી છે, આ એ જ કોંગ્રેસ છે કે જેણે ઉમેદવારી પત્રો ભરાયા એ પહેલાં ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું અને QR કોડથી ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. હવે ઉમેદવારી પત્રો ભર્યા પછી આ એ જ કોંગ્રેસ છે કે જે ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવે છે અને જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ મુંહ સંતાડો, મુંહ બચાવો અભિયાન ચલાવશે. આની પાછળનું કારણ છે કે કોંગ્રેસના વઘઈ અને સુબીર તાલુકાના પ્રમુખે હજુ ગઈકાલે જ કહ્યું છે કે કોંગ્રેસ પોતે ટિકિટો આપવા માટે પૈસા માગે છે, એટલે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે. બીજી તરફ કોંગ્રેસ આજે 10,005 સીટ ઉપર પોતાના પૂરતા ઉમેદવારો ઊભા કરી શક્યું નથી. ખાલી 60% સીટો ઉપર કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા છે. એમાંય પણ મોટાભાગના નવા કેન્ડિડેટ જે બજારમાંથી શોધી લાયા છે. એટલે કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી, કોંગ્રેસના ઉમેદવારો ઘડાયેલા નથી, તો ગુજરાતની પ્રજા કોંગ્રેસમાં કેવી રીતે વિશ્વાસ મૂકશે? અને કોંગ્રેસમાં જે પ્રકારે વિશ્વસનીયતાનું ધોવાણ થયું છે અને જે જૂથવાદમાં ટિકિટો વહેંચાઈ છે, તો સ્વાભાવિક છે કે અંદરની યાદાવર સ્થળીને કારણે કોંગ્રેસની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
હવે કોંગ્રેસ ગમે એટલા ઉમેદવારોને સંતાડે, રિસોર્ટમાં લઈ જાય. જો રિસોર્ટ પોલિટિક્સ તો કોંગ્રેસની ગળથુથીમાં છે અને આઝાદીના ઇતિહાસ પરથી આજ દિન સુધી અનેક વખત રિસોર્ટ પોલિટિક્સ ચલાવી. પરંતુ તમે જુઓ કે રાજ્યસભાની ચૂંટણીઓમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં તમે જુઓ કે જે છેલ્લે પણ થઈ એમાં અનેક કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન આપ્યું. તો કોંગ્રેસ છોડીને આટલા બધા લોકો કેમ જાય છે એ વાસ્તવમાં કોંગ્રેસે શોધવાનું છે. કોંગ્રેસના ઉમેદવારોમાં એમને જો સંપૂર્ણ વિશ્વાસ નથી તો પ્રજા તો રાખવાની જ નથી અને અલ્ટિમેટલી 28 મે કોંગ્રેસને એની વાસ્તવિક સ્થિતિની ખબર પડવાની છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.